નમસ્કાર. આપણે બધા જ ક્યારેક ને ક્યારેક બહાના બનાવીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આની પાછળનું મનોવિજ્ઞાન શું છે? આજે આપણે મનની એ અજાગૃત રીતો વિશે જાણીશું જે આપણને ચિંતા અને તણાવથી બચાવે છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. ચાલો એકદમ જાણીતા અનુભવથી જ વાત શરૂ કરીએ. આપણામાંથી ઘણા સાથે આવું બન્યું હશે કે પરીક્ષામાં ધાર્યા કરતાં ઓછા માર્ક્સ આવ્યા હોય અને તરત જ મનમાં એક વિચાર આવ્યો હોય, હા, આ રહ્યું એ બહાનું, પેપર જ બહુ અઘરું હતું. આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક તો આવું બન્યું જ હશે. પણ તમને ખબર છે, આ જે દોષ આપવાની વૃત્તિ છે ને, એની પાછળ એક આખી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કામ કરે છે. મનોવિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને જ કહે છે બચાવ પ્રયુક્તિ. આ કન્સેપ્ટ આપ્યો હતો સિગમન્ડ ફ્રોઇડે. સાદી ભાષામાં કહીએ તો આ બીજું કંઈ નહીં પણ આપણું મન અજાણતામાં આપણને બચાવવા માટે પોતાની સાથે જ એક જાતની છેતરપિંડી કરે છે. પણ એ સવાલ એ થાય છે કે ભાઈ, આપણા મનને આવી બચાવ પ્રયુક્તિઓની જરૂર જ કેમ પડે છે? આ સમજવા માટે આપણે મનની અંદર ચાલતા એક યુદ્ધને સમજવું પડશે. ફ્રોઇડના કહેવા મુજબ આપણું વ્યક્તિત્વ જાણે 3 પાત્રો વચ્ચેની એક ખેંચતાણ છે. પહેલું છે ઈડ. સમજો કે આપણા અંદરનું એક જિદ્દી બાળક, જેને બધું તરત જ જોઈએ. પછી આવે છે સુપર ઇગો, જે એક કડક નૈતિક શિક્ષક જેવો છે, જે હંમેશા આ સાચું આ ખોટુંના નિયમો યાદ કરાવે. અને આ બંનેની વચ્ચે બિચારો ઈગો, જે એક પ્રેક્ટિકલ મેનેજરની જેમ સમાધાન શોધવાની કોશિશ કરતો રહે છે. હવે પ્રોબ્લેમ ક્યારે શરૂ થાય છે? જ્યારે પેલા જિદ્દી બાળકની એટલે કે ઈડની ઈચ્છાઓ પેલા શિક્ષકના એટલે કે સુપર ઇગોના નિયમો સાથે ટકરાય છે. બસ આ જ ટકરાવ, આ જ સંઘર્ષ આપણા મનમાં ચિંતા પેદા કરે છે, જેને આપણે એન્ઝાઇટી કહીએ છીએ. અને આ ચિંતાથી બચવા માટે જ આપણું મેનેજર એટલે કે ઈગો મેદાનમાં ઉતરે છે. એ જે હથિયારો વાપરે છે એ જ છે આપણી બચાવ પ્રયુક્તિઓ. ફ્રોઇડના મતે આ એક અજાગૃત યુદ્ધ છે જે આપણા મનમાં સતત ચાલતું જ રહે છે. તો ચાલો હવે જોઈએ કે આ અજાગૃત યુદ્ધ લડાય છે કેવી રીતે. હવે આપણે કેટલીક એવી પ્રયુક્તિઓ વિશે જાણીશું જે વાસ્તવિકતાને વાળવામાં, એને તોડી મરોડીને રજૂ કરવામાં એકદમ માસ્ટર છે. પહેલી અને સૌથી કોમન, યોક્તિકીકરણ એટલે કે રેશનલાઇઝેશન. સાવ સાદી ભાષામાં કહીએ તો બહાના બનાવવાની કળા. મતલબ કે પોતાની નિષ્ફળતાનું અસલી કારણ છુપાવી દેવાનું અને એની જગ્યાએ કોઈ એવું તાર્કિક કારણ આપી દેવાનું જે સાંભળવામાં સારું લાગે અને આપણને શરમથી બચાવી લે. આ બહાના પણ, જુઓ, 2 મજેદાર પ્રકારના હોય છે. એક છે ખાટી દ્રાક્ષ. પેલી શિયાળવાળી વાર્તા તો યાદ જ હશે નહીં? જે વસ્તુ ન મળે એને જ ખરાબ કહી દેવાની. અને બીજું છે મીઠા લીંબુ. મતલબ કે કોઈ ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા તો અને જ સારી બતાવવાની. અરે વાહ, આ ગામડાની પોસ્ટિંગ તો શહેરના ઘોંઘાટથી દૂર એક આશીર્વાદ જેવી છે. હવે આવે છે પ્રક્ષેપણ એટલે કે પ્રોજેક્શન. અહીંયા આપણે બહાનું નથી બનાવતા. અહીં તો આપણે આપણી ભૂલનો ટોપલો સીધો જ બીજા કોઈના માથે ઢોળી દઈએ છે, જેને આપણે બ્લેમ ગેમ કહીએ ને, બસ એ જ. અને આના માટે આપણી કહેવત પણ એકદમ જોરદાર છે, નાચ ન જાણે આંગણ ટેઢા. મતલબ કે આવડત પોતાનામાં નથી અને વાંક કાઢવાનો બીજાનો. જેમ કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો સીધું કહેશે કે શિક્ષકે બરાબર ભણાવ્યો જ નહોતું. બસ આ જ છે પ્રક્ષેપણ. ચાલો હવે થોડા આગળ વધીએ અને એવી પ્રયુક્તિઓ જોઈએ જે આપણી અંદરની નબળાઈ કે લઘુતા ગ્રંથિની લાગણીઓથી બચવા માટે વપરાય છે. પહેલું છે તાદાત્મ્ય એટલે કે આઇડેન્ટિફિકેશન. આમાં શું થાય છે કે વ્યક્તિ પોતાની અસુરક્ષાને છુપાવવા માટે કોઈ મોટી, સફળ વ્યક્તિ કે સંસ્થા સાથે પોતાને જોડી દે છે. જેમ કે કોઈ વિદ્યાર્થી પોતાના ઓછા માર્ક્સ વિશે વાત કરવાને બદલે એમ કહે કે અમારી સ્કૂલ તો શહેરની નંબર 1 સ્કૂલ છે. પોતાની સિદ્ધિ નહીં પણ સંસ્થાની સિદ્ધિ ગણાવે છે. પછી આવે છે ક્ષતિપૂર્તિ એટલે કે કમ્પેન્સેશન. આનો સીધો મતલબ છે કે જો એક બાબતમાં આપણે નબળા હોઈએ તો બીજી કોઈ બાબતમાં એટલી મહેનત કરીને શ્રેષ્ઠતા મેળવી લેવી કે પેલી નબળાઈ ઢંકાઈ જાય. આના પણ જુદા જુદા સ્વરૂપ હોઈ શકે. એક પોઝિટિવ ઉદાહરણ: ભણવામાં નબળો વિદ્યાર્થી સ્પોર્ટ્સમાં સ્ટાર બની જાય. એક ઐતિહાસિક ઉદાહરણ નેપોલિયનનું છે, જે કદમાં ઠીંગણા હતા પણ એની ક્ષતિપૂર્તિ કરવા આખી દુનિયા જીતવા નીકળી પડ્યા. પણ આ હંમેશા પોઝિટિવ નથી હોતું. ક્યારેક કોઈ વિદ્યાર્થી ધ્યાન ખેંચવા માટે ક્લાસનો જોકર બની જાય છે. આ એક નેગેટિવ કમ્પેન્સેશન છે. ચાલો
હવે આપણે છેલ્લી 2 પણ કદાચ સૌથી શક્તિશાળી અને રસપ્રદ પ્રયુક્તિઓ તરફ જઈએ. આ પ્રયુક્તિઓ આપણી એવી ઈચ્છાઓ સાથે જોડાયેલી છે જેને સમાજ સારો નથી ગણતો. આ છે ઉર્ધ્વીકરણ એટલે કે સબ્લિમેશન. ફ્રોઇડના મતે આ સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી બચાવ પ્રયુક્તિ છે. આમાં શું થાય છે? આપણી જે અસ્વીકાર્ય લાગણીઓ છે, જેમ કે ગુસ્સો કે આક્રમકતા, એને એક પોઝિટિવ, રચનાત્મક અને સામાજિક રીતે સ્વીકાર્ય રસ્તો આપી દેવામાં આવે છે. આના કેટલાક જોરદાર ઉદાહરણો છે, જેમ કે કોઈ ખૂબ જ આક્રમક વ્યક્તિ પોતાની એ બધી ઊર્જાને બોક્સિંગમાં લગાવીને ચેમ્પિયન બની જાય. એવું કહેવાય છે કે તુલસીદાસજી પ્રેમમાં નિષ્ફળતા પછી પોતાના એ તીવ્ર આવેગને ભક્તિ તરફ વાળી શક્યા અને એટલે જ એ રામચરિતમાનસ જેવું મહાકાવ્ય રચી શક્યા. આ બધું જ સબ્લિમેશન છે. અને છેલ્લી પ્રયુક્તિ છે દમન એટલે કે રિપ્રેશન. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. આ જાણી જોઈને કશુંક ભૂલવાની વાત નથી. આ એક અજાગૃત પ્રક્રિયા છે. આપણું મન કોઈ દુઃખદ કે આઘાતજનક યાદને એટલા ઊંડાણમાં ધકેલી દે છે કે આપણને સભાનપણે યાદ જ નથી રહેતી. આનું એક ક્લાસિક ઉદાહરણ છે પેલું પરીક્ષાવાળું. માની લો કે કોઈ વિદ્યાર્થીને પરીક્ષાનો એટલો બધો ડર છે, એટલી બધી ચિંતા છે કે એનું મન જ અજાણતા એને હોલ ટિકિટ ઘરે ભૂલાવી દે છે. શા માટે? જેથી એને એ તણાવભરી પરિસ્થિતિનો સામનો જ ન કરવો પડે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું, ચાલો એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ અને પછી એક અંતિમ વિચાર સાથે આ ચર્ચાને પૂરી કરીએ. આપણે જે 6 મુખ્ય પ્રયુક્તિઓ જોઈ એને આ ટેબલથી સરળતાથી યાદ રાખી શકાય છે. પહેલું યૌક્તિકીકરણ એટલે કે બહાના બનાવવા. બીજું પ્રક્ષેપણ એટલે દોષનો ટોપલો બીજા પર ઢોળવો. ત્રીજું તાદાત્મ્ય એટલે સફળ લોકો સાથે પોતાને જોડવા. ચોથું ક્ષતિપૂર્તિ એટલે એક ખામીને બીજી ખૂબીથી ઢાંકવી. પાંચમું ઉર્ધ્વીકરણ એટલે નેગેટિવ એનર્જીને પોઝિટિવ રસ્તો આપવો. અને છેલ્લું દમન એટલે અજાણતામાં કંઈક ભૂલી જવું. આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. શું આ બધી બચાવ પ્રયુક્તિઓને આપણા રોજિંદા જીવનમાં ઓળખવી એ જ આત્મસુધારના તરફનું પહેલું પગથિયું છે? કારણ કે કદાચ જ્યારે આપણે આપણી આ પેટર્નને સમજવા લાગીએ છીએ, ત્યારે જ ખરા અર્થમાં પોતાની જાતને સમજવાની સાચી શરૂઆત થાય છે. આ વિશે વિચારવા જેવું ખરું.